24 ગુરુઓ બતાવ્યા છે. પૃથ્વીને ગુરુ બનાવે છે. કહે છે ગુરુ બે પ્રકારના, એક દીક્ષા ગુરુ ને એક શિક્ષા ગુરુ. શિક્ષા ગુરુ અનેક હોય, દીક્ષા ગુરુ એક જ હોય. પૃથ્વીને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો છે ક્ષમા. પૃથ્વીનો બીજો ભાગ છે વૃક્ષ, એમાંથી ગુણ લીધો પરોપકાર. અને પૃથ્વીનો ત્રીજો ભાગ છે પર્વત, એમાંથી ગુણ લીધો સહનશીલતા. જલને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો છે સ્વચ્છતા, શીતળતા, મધુરતા, પવિત્રતા. અગ્નિને ગુરુ બનાવે છે, આપણું મન અગ્નિ જેવું હોવું જોઈએ, પાવક, એમાં જે નાખો તે એના જેવું થઈ જાય. હાથીને ગુરુ બનાવે છે, એને સુવાળા સ્પર્શની બહુ લાલસા, અને એમાં જ એના પ્રાણ જાય છે. આપણે પણ શીખવા જેવું છે. બધું કમ્ફર્ટ 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 ઝોન. કમ્ફર્ટ ઝોનને છોડીને આપણે બહાર નથી જતા. એ કમ્ફર્ટ ઝોનમાં જ આપણે મરી જઈએ છીએ. હરણને ગુરુ બનાવે છે કે કોઈ બહુ વખાણ કરે તો એમાં ખેંચાઈ નહીં જવાનું, સમજવાનું કે તરત પાછળથી બાણ આવશે ને વિંધી નાખશે. મત્સ્યને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો છે કે જીભે બહુ ચટકો, આપણને પણ બહુ ચટકો જીભે. માછલીને જીભે બહુ ચટકો, એમાં જ એના પ્રાણ જાય છે. એડવર્ટાઇઝમાં બતાડે છે ને માછલીનું મોં પોળું છે અને પછી આગળ એક કટકો લટકાવેલો છે, અને પછી લખે કે માછલી એ બચી જઈ હોત જો એણે મોં ના ખોલ્યું હોત તો. એટલે તમાકુ, સિગરેટ આપણે બધા જે નથી ખાતા પીતા એના માટેની આવી એડવર્ટાઇઝ આવતી હોય છે. પહેલાં આવતી હતી બોમ્બેમાં. આપણે બચી ગયા હોત જો તમાકુ, બીડીને એ બધા માટે આપણું મોઢું ના ખોલ્યું હોત તો, વ્યસન માટે. માછલીને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો. બીજો એક ગુણ લેવા જેવો છે માછલીમાંથી. કયો? અગર મગર ને કાચબો જલ સૂકે ચલ જાય, સાચો સ્નેહ મીન કો જલ સૂકે મર જાય. આપણો સ્નેહ પણ ભગવાનના ચરણોમાં માછલી જેવો હોવો જોઈએ. જલ વગર રહી ન શકે એમ આપણે પણ કૃષ્ણ પ્રેમ વગર રહી ન શકીએ. પ્રભુ પ્રેમ વગર આપણે હરિરસ વિના આપણે જીવી ન શકીએ એવી આપણી સ્થિતિ હોવી જોઈએ. કૂતરાને ગુરુ બનાવે છે, બાળકને ગુરુ બનાવે છે, કુમારિકાને ગુરુ બનાવે છે કે હાથમાં 4 બંગડી હતી, અવાજ થતી હતી, એક કરી તો અવાજ બંધ થઈ ગયો. પહેલે દિવસે કહ્યું હતું ને સ્વામીજીએ કે જગતનું મોટામાં મોટું ગપ્પું હોય તો એ છે કે 2 બહેનો 2 મિનિટ, 2 બહેનો 10x10 એક કમરામાં 10 મિનિટ મૂંગી રહી. બોલો ગોવર્ધન. કુમારિકાને ગુરુ બનાવે છે. ભણવાના નામે કે ભગવાનને ભજવાના નામે જો 2 ભેગા થયા ને તો ભજીયા તળાશે. માટે કુમારિકાને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો. સૂર્યને ચંદ્રને ગુરુ બનાવે છે. સૂર્યના જેવા આપણે નિષ્પક્ષ રહેવું. સૂર્ય તો બધાને એક સાથે એક સરખો પ્રકાશ આપે છે, પણ દરેકની મરજી છે કોને એ લેવો છે નથી લેવો. કોઈ પડદા બંધ કરી દે. ચંદ્રને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો કે વધે છે ને ઘટે છે તે એની કળા છે. ચંદ્ર નથી, એ તો જેવો છે એવો ને એવો જ રહે છે. વધે છે ને ઘટે છે તે આપણું શરીર. દરેકમાંથી કંઈક ને કંઈક ગુણ લીધા છે. ભગવાને આખરે ઘણા બધા સંદેશ આપ્યા.